મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આવતી 20/12/2025 ને શનિવારે રાજકોટના સરદાર ગામે સ્વામિનારાયણ મંદિરમાં ખેડૂત ચિંતન શિબિર થવાની હતી, પણ સ્વામિનારાયણ મંદિરમાં થોડીક અગવડતા પડી અને હરિભક્તો અને દર્શનાર્થીઓ જે આવતા હોય તેને થોડીક અગવડતા પડે એટલે ત્યાંના ખેડૂત આગેવાનોએ ત્યાં સ્થળ ફેરફાર કરેલ છે. એટલે સરદારની બાજુમાં જ રંગૂન માતાજીના પટાગણમાં આ ખેડૂત ચિંતન શિબિર તારીખ 20/12/2025 અને શનિવારે બપોરે 2 વાગ્યે રાજકોટ તાલુકાના રંગૂન માતાજીના પટાગણમાં ખેડૂત ચિંતન શિબિર થવાની છે. અને તેમાં યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના ખેડૂત નેતાઓ આવવાના છે. અને ખેડૂત કિસાન ક્રાંતિ સંગઠનવાળાએ ગુજરાતભરના તમામ ખેડૂત સંગઠનના આગેવાનોને અને ખેડૂતોને આમંત્રણ આપેલું છે. એટલે તમામને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારી પણ એક વિનંતી છે. અને અત્યારે સંમેલનને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના રમેશભાઈ ભીમાણી, પ્રવીણભાઈ પંડારિયા રાજકોટના અને કિશોરભાઈ પટેલ અને બાપભાઈ ખોટ અને આખી કમિટી જે છે કિસાન ક્રાંતિ કમિટી એ અત્યારે રાત દિવસ મહેનત કરી રહી છે અને સંમેલનને સફળ બનાવવાની છે. અને તમામ જિલ્લાના ખેડૂતના આગેવાનોને પણ એને ભાવભીરું આમંત્રણ આપી અને કીધું છે પોતપોતાના જિલ્લામાં તમે તમામ ખેડૂતોને આમંત્રણ આપો. અને આમાં આ સંમેલનનો મુખ્ય હેતુ અને મુખ્ય માંગ હવે એક જ છે કે અમારો માલ અને અમારો ભાવ, અમારો માલ અને અમારો ભાવ. અને તમામ ખેત પેદાશના અમે ભંડાર ભરી દઈશું, પણ અમારી ખેત પેદાશના અમે ભાવ પૂરા લઈશું. આ મુદ્દા ઉપર એક જબરજસ્ત લડત શરૂ કરવાની છે અને ખેડૂતોને એમાં સહમતિ લેવાની છે. એટલે ગુજરાતભરમાંથી ખેડૂતોને હાજરી આપવા અમારું પણ એક ભાવભર્યું કિસાન ક્રાંતિ કમિટી દ્વારા આમંત્રણ છે. અને કિસાન ક્રાંતિ કમિટીએ પણ જોરદાર આમંત્રણ આપેલું છે. અને તમામ તજજ્ઞો અને વિદ્વાનો આમાં પક્ષાપક્ષી હવે છોડી દો, ધર્માધર્મી છોડી દો, નાત જાત છોડી દો અને ખેડૂત હિતની અને ખેડૂતના અહીંયાની જેને લાગણી હોય એવા ધાર્મિક સંસ્થાઓના વડા હોય, સામાજિક સંગઠનના આગેવાનો હોય કે કોઈ પણને ખેડૂતનું જેના હિતમાં દિલમાં હિત સમાયેલું હોય એવા તમામ લોકોને આ સંમેલનમાં આવવા નો અમે પણ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. અને જે સરકાર કે કોઈ પણ પક્ષના માણસોની ક્યાંય ભૂલ હશે તો એ એમાં રજૂ થશે. અત્યારે અમેરિકાના ટ્રમ્પે એક જ ઝાટકે, ખેતી પ્રધાન દેશ અમેરિકા નથી છતાં એક જ ઝાટકે એને $12 મિલિયન ખેડૂતોને સહાય કરી નાખી. હવે $12 મિલિયન એટલે આપણા ભારતના પૈસા ગણવામાં આપણું ભારતનું કોમ્પ્યુટર ટૂંકું પડે એટલું એને એક જ. અને અમેરિકાના ખેડૂતને ચોખામાં જરીક ખોટ જતી હતી એટલે એને ભારતના ચોખા ઉપર 50% ટેરિફ લગાડી દીધો. અને તમે આ 4 મહિનાથી કપા માટે બહારનો વિદેશનો મગાવો છો ને એની ડ્યુટી હતી એ નાબૂદ કરી નાખી. એટલે તમે મોટા મિલ માલિકોને માલામાલ કરવાનું આ કાવતરું છે. એવી જ રીતે તમે તેલ છે એ બહારથી વિદેશથી આયાત કરો છો, મોટા પ્રમાણમાં મગાવો છો અને કઠોળ પણ મગાવો છો. અને એક બાજુ સરકારને સ્વદેશી અપનાવો, ઘર ઘર સ્વદેશી. તો ઘર સ્વદેશી હોય તો આ ખેડૂતોની ચીજ તમે વિદેશથી શા માટે મગાવો છો? તમે ખેડૂતોને મારી નાખવા માટેનું આ કાવતરા કરો છો. એટલે એના તો પાછા ખુલ્લા પડકારો પણ થઈ છે. અને સરકાર કે તંત્રની જ્યાં જ્યાં ભૂલ છે ત્યાં એને સુધારવા માટેની કે એને સમજવા માટેની આ અમારી ચિંતન શિબિર છે. અને જો સરકાર નહીં સમજે તો પછી ખેડૂતોએ પ્રતિજ્ઞા લેશે, આવનારી ચૂંટણીમાં પાછળ જોયા દેખી થશે. જય હિન્દ, જય ભારત.